ગુજરાત રાજ્યના લાખો રેશન કાર્ડ ધારકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જેમાંથી તેમના લાંબા સમય સુધી પડતર માંગણીને લઈને ગુજરાતના રસ્તાના અચાનક દુકાનમાં ચાલકોની આગામી 1 નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલમાં જે કે એફઆઈઆર શોપ અને સ્ટેકમાંથી જે પર ઉત્તરાખંડમાં જે નિર્ણય કર્યો છે. આ હડતાલમાં રાજકોટમાં 700 દુકાનો સહિતમાં રાજ્યભરમાં આશરે 17,000 રેશન કાર્ડની દુકાનો જોડાય છે, જેમાંથી આ રાજ્યોમાં અંદાજે 75 લાખ જરૂરિયાતમંદ ગ્રાહકોમાં અનાજમાં કઠોળોમાં વિતરણ માટે સમસ્યા ઊભી થઈ. દુકાનોમાં જે મુખ્ય માંગણી કરવામાં ખરાબ માલ ઘઉંનું વિતરણ અટકાય છે, એમાં યોગ્ય કમિશન સમયમાં જે ચૂકવણી બાયોમેટ્રિક વેરીફાઈ સંબંધિત પરિકર રદ કરવામાં આવે છે. જેમાંથી આ ગુજરાતમાં રેશન કાર્ડ મંડળ દ્વારા તેમની મુખ્ય 20 જેટલી જે પડતર માંગણી અને અંગે રાજ્યમાં સરકાર સમક્ષ અનેક વ્યક્ત કરી રજૂ અને રિટેલ શોપ અને ડીમાર્ટમાં કરવામાં આવેલા જે આ નિર્ણય નિરાકરણમાં આવ્યું છે, જે પગલે દુકાનદારો આકરું પગલું લીધું છે. નિર્ણયમાં એસોસિએશનમાં જેમના આગેવાનો દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીઓને ડીસીઓને આવેદન જેમાંથી ફરી આપેલા હડતાલની ચીમકી આપવામાં આવે છે. જે કે હડતાલ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો તે રાજ્યમાં 75 લાખ સુધી ગરીબોને જરૂરિયાતમાં પરિવારોમાં રેશન કાર્ડમાં હોલ્ડરમાં અનાજ અન્ય ખાદ્ય હોવાથી વિસ્તૃત અને જેમાંથી તેમને હાથ કફોડી બની શકે છે. રસ્તામાં જે અનાજની દુકાનો મુખ્ય માંગણી ગુજરાત રસ્તામાં અનાજના જે પડતર માંગણી જેના કારણે જે તે હડતાલના ઉતરી રહ્યા છે તે નીચે મુજબ છે.